વડોદરાથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે પ્લાસ્ટિકના રોલની આડમાં બંધ બોડીના ગાડીમાં ભરીને લઈ જવાતો 68 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। વિગતવાર નજર કરીએ તો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ અદદ કહી શકાય એટલો જંગી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા ગેરકાયદેસર દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસના કર્મીઓને બાતમી મળી હતી કે એક બંધ બોડી અશોક લેલન ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાથી હાલોલ તરફ જનાર હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબી ટીમ આસોજ ગામની સીમમાં જોલ્ડ કંપની આગળ રોડ ઉપર વડોદરાથી હાલોલ તરફ જતી ટ્રેક ઉપર બાતમીવાળી બંધ બોડી અશોક લેલન ગાડીની બોચમાં ગોઠવાઈ ગયા હતા। બાતમીવાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ગાડીમાં તપાસ કરતા પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો ઝડપી પાડ્યા હતા। પોલીસે જુદા જુદા માર્કાની બનાવટના વિદેશી દારૂ બિયરની પેટીઓ નંગ 1139, જેમાં કુલ બોટલ નંગ 44,800 કિંમત ₹68,14,400 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 તથા રોકડા ₹5,000 તથા અશોક લેલન ગાડી કિંમત ₹10 લાખ તથા પ્લાસ્ટિકના રોલ કાગળોની ફાઇલ વગેરે મળી કુલ ₹78,24,400નો મુદ્દામાલ કબજે કરી નાસિર ઇબ્રાહિમ મંસૂરી રહેવાસી ઇન્દોર મધ્યપ્રદેશ નાઓની ધરપકડ કરી જરોદ પોલીસ મથકમાં કેસ રજીસ્ટર કરાવ્યો છે।